આપ જોઈ રહ્યા છો ડિવાઇન ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। તંત્રની નિષ્ક્રિયતા સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ। આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રતાપનગર બ્રિજ પર સફાઈ અભિયાન ચલાવાયું। વડોદરામાં આમ આદમી પાર્ટી આપ દ્વારા શુક્રવારે વિરોધ પ્રદર્શનનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો। શહેરના પ્રતાપનગર બ્રિજ પર સફાઈના પ્રશ્નને લઈને પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ બ્રિજ પર જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી હતી, જેના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્રિજ પર સફાઈના નામે માત્ર માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા છે, પરંતુ તેને યોગ્ય રીતે હટાવવામાં આવતા નથી। આ કારણે રસ્તા પર ગંદકી અને ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે। આ પરિસ્થિતિથી કંટાળીને આમ આદમી પાર્ટીએ પ્રજાને પડતી મુશ્કેલીઓનો વિરોધ કરવા માટે આ પ્રતિકાત્મક સફાઈ અભિયાન ચલાવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા માત્ર કાગળ પર સ્વચ્છતાના દાવાઓ કરવામાં આવે છે, જ્યારે હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા અત્યંત કંગાળ છે। તેમણે જણાવ્યું કે જ્યાં સુધી તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે ત્યાં સુધી તેઓ આ પ્રકારના જનહિતના કાર્યક્રમો કરતા રહેશે। આજે વડોદરાની જે હાલત છે આપ સૌ જોઈ રહ્યા છો। આપના માધ્યમથી હું બતાવવા માંગુ છું કે આ બ્રિજ 3 મહિનાથી અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે 3 મહિનાથી માટીના થોથા જામી ગયા છે, ઘાસ ઉગી ગયું છે, આજુબાજુમાં ઝાડ ઉગી ગયા છે। કોઈ પણ જાતની બરોડામાં સાફ સફાઈ થતી નથી। ફક્ત અને ફક્ત વિકાસ કાગળ ઉપર જ થાય છે। VIP રોડ ઉપર જ્યાં જોવો ત્યાં સાઈડમાં રસ્તો બંધ કરી અને નાનકડો રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે। આખા વડોદરાની અંદર આ સ્થિતિ છે કે અમે વિકાસ કરી રહ્યા છીએ, પણ વિકાસ ફક્ત કાગળ પર થાય છે। રૂપિયા કમાવાના ધંધા છે। લોકો મ્યુનિસિપલ ટેક્સ ભરી રહ્યા છે, વેરો ભરી રહ્યા છે, તેમને કોઈ પણ સુવિધા મળતી નથી, ન ગટર, ન પાણી, ન રસ્તા। આજે જે પરિસ્થિતિ અમે જોયા પછી આ રોગચાળો ફેલાઈ આવે એ પરિસ્થિતિ છે, એટલે આમ આદમી પાર્ટી આજે પોતે અહીંયા આવી અને આ સાફ સફાઈ કરી રહી છે। અમે VMC ને કહીએ છીએ, મેયરને કહીએ છીએ, જો તમારાથી આ બધું ન થતું હોય તો તમારે પોતે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ। આમ આદમી પાર્ટી આગળ આવી અને આ બધું સ્વેચ્છાએ પોતે હાથે જાતે લોકોને સહાય મળે તેવા કામો કરશે।